टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડનગરના અનોખા અનુભવાત્મક સંગ્રહાલયમાં ત્રીજો માળ એટલે કે નગર રચનાનો માળ. આ સ્થળે વડનગરની 7 કાળની નગર રચના દર્શાવવામાં આવી છે. વ્યક્તિ જેમ જેમ ચાલતો જશે તેમ તેમ અહીં તેને 7 કાળની નગર રચના જોવા મળશે. જેમાં પહેલી નગર રચના છે કાળ 1, જ્યાં માટી અને પાણી જે વ્યક્તિના જીવનની પ્રાથમિક જરૂરિયાત હતી. જ્યાં માટી અને પાણી એટલે કે હડપ્પા સભ્યતાના વર્ષો પછી લગભગ 2400 વર્ષ પહેલા ભારતીય ઉપખંડમાં મૌર્ય સામ્રાજ્યનો સુવર્ણકાળ હતો. તે સમયમાં આ વસાહત પાણીના સ્ત્રોતની આસપાસ અમુક જ ઘરો સાથે નાના ગામ તરીકે ઉપજી આવે. આ રમણીય પ્રદેશમાં જ્યાં પાણી અને માટીએ એક વિકસતી પ્રજા વસાહતની માવજત કરી અને વડનગરમાં આ પ્રકારે પહેલો કાળ એટલે કે માટી અને પાણી કે જ્યાં જીવવા માટે પાણી હતું અને ખેતી માટે ફળદ્રુપ જમીન હતી અને પહેલી લોકોની વસાહત અહીં શરૂ થઈ અને આ પહેલો કાળ કે જેને માટી અને પાણીનો કાળ કહેવામાં આવે છે. ત્યારબાદ સમય બદલાતો ગયો અને કિલ્લાબંધીનો પ્રારંભ થયો, જેને કાળ 2 તરીકે ઓળખવામાં આવે છે. 2 કાળમાં એટલે કે બીજા કાળમાં કિલ્લાબંધીની શરૂઆત થઈ, જ્યાં લોકોએ માટી અને પાણીથી બહાર આવીને કિલ્લાબંધ દિવાલો બનાવવાનું શરૂ કર્યું અને કિલ્લાની રચના કરી અને લોકો કિલ્લામાં ઘર બનાવતા થયા અને કિલ્લામાં વસતા થયા, જેને કિલ્લાબંધીનો પ્રારંભનો કાળ કહેવામાં આવે છે, જેને બીજો કાળ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળમાં અહીં કિલ્લાની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 1લી સદી પછી ઘણા બધા કિલ્લાબંધ નગરો ઉદ્ભવ્યા. તે જ સમયમાં વડનગરમાં પણ માટીની કિલ્લાબંધી અસ્તિત્વમાં આવી હતી, જેણે પ્રદેશની સીમા નક્કી કરી આગળની સભ્યતાઓએ તેને સુદૃઢ કિલ્લાબંધ દિવાલ તરીકે સાચવી રાખી, જે આજે પણ વડનગરમાં જોઈ શકાય છે. અને અહીં તમામ બાબતોને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કયા પ્રકારે વડનગરમાં કિલ્લાબંધી નગર વિકસ્યું હતું અને કિલ્લાબંધીની શરૂઆત કેવી રીતે થઈ હતી. એક અહીં મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં સમજી શકાય છે કે વડનગરમાં કેવી રીતે કિલ્લાબંધીનો કાળ શરૂ થયો હતો. ત્રીજો કાળ છે વડનગરમાં આનંદનું નગર એટલે કે આનંદપુર. અહીં આ કાળમાં લગભગ 2000 વર્ષ પહેલા વ્યાપાર, શિલ્પકળા અને ધાર્મિક સૌહાર્દથી નગર જે સમૃદ્ધ હતું વડનગર, જ્યાં કિલ્લાબંધી માટે પહેલીવાર પકવેલી ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો. નગરની રક્ષા પ્રણાલી અને નગર નિયોજનનો વિકાસ થયો. આ જ સમયે બૌદ્ધ ધર્મએ હિન્દુ ધર્મ સાથે પોતાના મૂળિયાઓએ મજબૂત કર્યા. 10 મીટર લાંબા પાકી શેરીના અવશેષ ઓછી વસ્તી ગીતતાના સૂચનો કરે છે અને ઉત્ખનનમાં આ કાળની આવી અનેક રોચક જાણકારી વડનગરમાં ઉપલબ્ધ થઈ છે. અને આ ત્રીજા કાળમાં જે દિવાલ છે, હું આપને જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જે વડનગરમાં જે દિવાલ આપ જોઈ શકો છો, આ દિવાલ જેની શરૂઆત ત્રીજા કાળમાં થઈ હતી કે જેને આનંદનું નગર તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે પાકી ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ એ જ દિવાલ છે કે જે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્રીજા પીરિયડ કે જે ત્રીજો પીરિયડ હતો. આમ સમયાંતરે વડનગરમાં કાળ બદલાતા ગયા અને 7 કાળમાં વડનગર અલગ અલગ રીતે વિકાસ પામતું ગયું. સમય બદલાતો ગયો, સંસ્કૃતિઓ બદલાતી ગઈ અને વડનગરના ઇતિહાસ જે છે, ધરતીમાં દરબારનો જે ઇતિહાસ છે તેને શોધી કાઢવામાં આવ્યો અને આજે આ ઇતિહાસ ફરી એક વખત જીવંત થયો છે. આ ઇતિહાસને આજે તમે આ મ્યુઝિયમમાં આબેહૂબ નિહાળી શકો છો. તમને એવી અનુભૂતિ થશે કે આપણે 2500 વર્ષ પહેલાના સમયમાં પહોંચ્યા છીએ. 2500 વર્ષ પહેલાનું વડનગર કેવું હતું તે જાણવું હોય, તે માણવું હોય તો આ સંગ્રહાલયનો એક અનુભૂતિ થઈ શકશે. સંગ્રહાલયમાં જોઈ શકાશે કે વડનગર 2500 વર્ષ પહેલા કેવી રીતે હતું, અહીં સંસ્કૃતિ કેવી હતી અને તેના અહીં ખંડ કેવી રીતે બદલાયા. જે કાળ છે, કાળ બદલાતા ગયા, સંસ્કૃતિ બદલાતી ગઈ, સમય બદલાતો ગયો અને તમામ સંસ્કૃતિને અહીં બતાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં જે હું તમને તે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ જે તમામ જે અવશેષ છે, આ તમામ જે અવશેષ છે એ અવશેષ વડનગરમાં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા છે. આ રમતના ટુકડા છે. પ્રાચીન વસાહતોમાં જે મનોરંજનની સંસ્કૃતિના મહત્વનો ભાગ તરીકે હતા, જેને પાસા અને લખોટીને હાથીદાંત, હાડકાં, માટી અને પથ્થરની સપાટી જેને ચમકદાર કરી બનાવવામાં આવતા હતા. તેમના વિવિધ આકારોમાં ચિહ્નો અને મધ્યવર્તીય વૃત્ત અંકિત હતા, જે વિભિન્ન કાળની મનોરંજનની પ્રવૃત્તિને ઉજાગર કરે છે. અહીં જે જોઈ શકાય છે, જો બીજી રીતે પાસા અને ગોફણના જે ગોળા છે કે જે સમયે અનેક પ્રાચીન રમતોમાં મહત્વનો ભાગ હતા. પાસા અને ગોફણ માટી, હાથીદાંત, હાડકાં અને પથ્થરમાંથી બનાવવામાં
પાસા અને ગોફણના ગોળા બનાવવામાં આવતા હતા. તેમાં ચોરસ, લંબચોરસ અને ગોળ આકાર પર બિંદુઓ અને ખાંચાઓ અંકિત કરવામાં આવતા હતા. પથ્થરના બનેલા આ ગોફણના ગોળાઓને ભઠ્ઠી અથવા સૂરજમાં સૂકવવામાં આવતા, જે તેમની જગ્યાઓ પર થતા ઉત્પાદનના સંકેત આપે છે, અને તમે જોઈ શકો છો. એ જ રીતે બાળકો જે રમકડા રમતા, જે એમને રમકડા રમવા માટે જે ગાડા બનાવતા, જે ગાડાના પૈડા છે, તે સમયે આ પ્રકારના બાળકો વિવિધ જે ગાડા બનાવતા અને તેને પૈડા બનાવતા. સામાન્ય રીતે આ ગાડાના પૈડા લાલ માટી અને અમુક કિસ્સાઓમાં પથ્થરમાંથી બનાવવામાં આવતા. આ પૈડાના મધ્ય ભાગમાં છિદ્ર દ્વિબહિમુખી અને સમતલ બહિમુખી પ્રકારના જોવા મળે છે. તેમાંના અમુકને વાસણના ટુકડામાંથી બનાવવામાં આવતા, જે ઉત્પાદન પદ્ધતિમાં અનુકૂલન ક્ષમતાને દર્શાવે છે. કેટલાક પૈડામાં મધ્ય ભાગની બંને તરફ છિદ્ર જોવા મળે છે, જે લાકડાના પૈડાના વપરાશને સૂચન કરે છે. તો બીજી તરફ સમયના સાથે જે બદલાતી વડનગરની શેરીઓ છે, આ શેરીઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શેરી બાંધકામની ઉત્ક્રાંતિને જે સમજવી હોય તો અહીં તમારે આ જોવાની જઈ તમે જોઈ શકશો અહીં કેવી રીતે વડનગર આખું બદલાયું, કેવી રીતે વડનગરમાં શેરીઓમાં જીવન કેવી રીતે હતું અને કેવી રીતે શેરીઓમાં જીવન ઉદ્ભવ્યું હતું. તમામ બાબતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શેરી બાંધકામની ઉત્ક્રાંતિને સમજવા માટે પ્રારંભિક માટીથી ઊંટના ટુકડા અને પકવેલી માટીને ત્રાસી પાથરવાની રીતો સુધીની દરેક પદ્ધતિ ઉચ્ચ કારીગરીને શેરીઓમાં સદીઓ સુધી લાંબુ ટકે તેના માટે તકનીકીમાં થયેલા ફેરફારને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. એ જ રીતે વડનગરમાં જેમ જેમ આ કાળ બદલાતા ગયા તે તમામ બાબતો અહીં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે વડનગરનો હવે પાંચમો જે કાળ હતો એ વૈભવીશાળી કાળ કહેવાતો, નગરનો વૈભવશાળી સમય. આ સમયમાં ગુજરાતમાં સોલંકી સુવર્ણ કાળમાં સ્થાપત્ય, વેપાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ થઈ હતી. રાજા કુમારપાળ એ કિલ્લાબંધીનો પુનરુદ્ધાર કર્યો, બુર્જો અને નગર દરવાજાનો સુધાર થયો. સમૃદ્ધિના કારણે વસ્તીમાં વધારો થયો, જેના કારણે જિલ્લાની દિવાલ સુધી બાંધકામ જોવા મળ્યું. ભૂકંપ પછી ઇમારતોમાં ભૂકંપ પ્રતિકારક તકનીકી જોવા મળી, જે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. ઔદ્યોગિક ભઠ્ઠી અને અનેક હિન્દુ અને જૈન મંદિરો આ સમયના વેપારિક અને સંસ્કૃતિનું શિખર બિંદુને પ્રસિદ્ધ કરે છે. આ પાંચમો કાળ છે. એ જ રીતે જેમ જેમ સમય જતો ગયો તેમ વડનગરમાં કાળ બદલા ગયા. તમામ સાતે કાળને અહીં બતાવવાનો પ્રયાસ કર્યો છે. જે આ વડનગરમાં જે ત્રીજા માળે જે સંગ્રહાલય છે તેના ત્રીજા માળે આ 2500 વર્ષ જે જૂના ઇતિહાસને અહીં ફરીથી જીવંત થતો જોઈ શકશો, અને એક 2500 વર્ષ જૂનો ઇતિહાસ જાણે તમારી આંખો સામે જીવંત થતો હોય તે પ્રકારનું દ્રશ્ય તમને જોવા મળશે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, વડનગર.